સુરતમાં નાસિરનગર ડિમોલેશન મામલે તપાસ તેજ કરવામાં આવી છે। 5 દિવસ બાદ તપાસ સમિતિએ કાર્યવાહી શરૂ કરી છે। સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફ આશિષ નાયકે શરૂ કરી તપાસ। કાર્યપાલક એન્જિનિયરે સહિત અધિકારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે। 3 ડેપ્યુટી અને 3 આસિસ્ટન્ટ એન્જિનિયરની પૂછપરછ ચાલી રહી છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા માહિતી એકઠી કરાઈ રહી છે। તપાસ દરમિયાન આખરી પૂછપરછ થવાની પણ ચર્ચા છે। એસએમસી કમિશનરને રિપોર્ટ રજૂ કરાવવા આદેશ પણ આપવામાં આવ્યો છે। તો 16 જૂન સુધી તપાસ પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। સુરતમાં જે ભૂતિયા ડિમોલેશન છે એને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। 5 દિવસ બાદ તપાસ સમિતિએ કાર્યવાહી શરૂ કરી છે। સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફ આશિષ નાયકે શરૂ કરી છે આ તપાસ, જેમાં કાર્યપાલક એન્જિનિયર સહિત અધિકારીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે। 3 ડેપ્યુટી અને 3 આસિસ્ટન્ટ એન્જિનિયરની પણ પૂછપરછ થઈ રહી છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા માહિતી એકઠી કરવામાં આવી રહી છે, કારણ કે આ રિપોર્ટ જે છે એ કમિશનરને સોંપવાનો છે। તપાસ દરમિયાન આખરી પૂછપરછ થવાની પણ શક્યતા છે। કમિશનરે રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે, તો 16 જૂન સુધી તપાસ પૂર્ણ કરી રિપોર્ટ કરવા માટે આદેશ।